વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન। તો આજનો ટોપિક છે ક્રિયાશીલ સમૂહવાળા કાર્બનિક સંયોજનોનું નામકરણ। હવે નામકરણ પાછું બીજી રીતના કે જો ક્રિયાશીલ સમૂહ જે જોઈન્ટ થતો હોય એ કાલે બી શીખ્યું હતું આ જેવી। હવે જો બે કાર્બન છે, બે કાર્બન એટલે ઇથેન, બે કાર્બન એટલે ઇથેન, ઇથેન કહેવાય। આગળ શીખી ગયા ને આવી એક કાર્બન એટલે મિથેન, બે કાર્બન એટલે ઇથેન, ત્રણ કાર્બન એટલે પ્રોપેન। તો એ તો કેટલા છે? બે કાર્બન છે। બે કાર્બન એટલે શું કહેવાય? ઇથેન। હવે ઇથેન પણ જો પહેલું કે બીજું અહીંથી નંબર આપીશ, અહીંથી આપીશ કે અહીંથી આપીશ, બે એક જ છે। આને આપું તો 1 2, આને આપું તો 1 2, તો બે બાદથી બે સરખા છે। OH એટલે આલ્કોહોલ, બરાબર? OH એટલે આલ્કોહોલ। પણ જો અહીંયા 1 ને 2 બે સેમ છે તો શું કહેવાય? 1 2 ડાયોલ, આલ્કોહોલનો ઓલ લગાય। પણ એ બે છે, એક હોય તો મોનો, બે હોય તો ડાય, તો એ તો બે છે, બે જોડાયેલા છે તો શું લગાય? ડાય। ડાય વત્તા ઓલ તો શું બને? ડાયોલ। ડાય વત્તા ઓલ તો શું બને? ડાયોલ। ઇથેન બે કાર્બન એટલે ઇથેન, પહેલા બીજા નંબરના કાર્બન પર OH સમૂહ, ઇથેન 1 2 ડાયોલ, બે OH છે એટલા માટે ડાય, 1 2 ની જગ્યાએ આપણે શું લગાવીએ? ડાય, બે છે તો ડાય। ડાય વત્તા આલ્કોહોલનો ઓલ, પ્રત્યય શું લાગે? ઓલ, આલ્કોહોલ ઓલ, તો ડાય વત્તા ઓલ તો ડાયોલ, તો ઇથેન 1 2 ડાયોલ। જો અહીં 1 2 3 ને 4 અહીંથી આપીશ કે અહીંથી આપીશ? 1 2 3 ને 4 બે બાજુ સેમ છે, પહેલા નંબરના કાર્બન પર ને ત્રીજા નંબરના કાર્બન પર। અહીંયાથી બી પહેલા નંબરના કાર્બન પર ને ત્રીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે। શું છે? આઈડ્યું ડબલ બોન્ડ છે। તો કેટલા કાર્બન? 1 2 3 ને 4, તો બ્યુટ, બ્યુટ, બ્યુટેન ના બોલાય, કેમ? કારણ કે આ દ્વિબંધ છે, બેવ બંધ છે એટલે દ્વિબંધ બોલાય નહીં। તો બ્યુટ 1 3 ડાઇન, કેમ ડાઇન? ડબલ બોન્ડ છે એટલા માટે। એક હોય તો એન પ્રત્યય લાગે, બે હોય તો ઇન પ્રત્યય લાગે। હવે બે છે એટલે ઇન પ્રત્યય, પણ કેમ ડા? બે વખત છે એટલે ડાઇન। શું બોલાય? બ્યુટ 1 3 ડાઇન, પહેલા અને ત્રીજા નંબર કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે ડાઇન। એનો નિયમ આવ્યો, એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહોની સંખ્યા એક કરતાં વધારે હોય તો તેમની સંખ્યા દર્શાવવા માટે ક્રિયાશીલ સમૂહોના પ્રત્યેની આગળ ડાય ટ્રાય વગેરે પૂર્વક લખવામાં આવે છે। આવા કિસ્સામાં જનક આલ્કેનનું પૂરું નામ ક્રિયાશીલ સમૂહ પ્રત્યેની પહેલાં લખાય છે। જો આવી રહ્યું, આ ક્રિયાશીલ પ્રત્યેની પહેલાં લખાવ્યું ઇથેન, બ્યુટ, આ 1 2 બે હતા તો બેની જગ્યાએ શું વાપર્યું? ડાય। આ બી 1 2 બે ડબલ બોન્ડ હતા, શું વાપર્યું? ડાઇન। એકથી વધારે દ્વિબંધ કે ત્રિબંધ હોય તો આલ્કેનના અંગ્રેજી નામના છેડેથી એની દૂર કરવામાં આવે છે, બરાબર? આ દ્વિબંધવાળા હતા તો બ્યુટેન એન લાગે પ્રત્યે એટલે કે એન લાગે ને એન, તો એન હટાવી દીધું ને શું લગાવ્યું? બ્યુટ। બ્યુટેનની જગ્યાએ શું લખ્યું? બ્યુટ। બ્યુટેન એન લગાવાય પણ બ્યુટ લગાવ્યો, એન લગાવ્યો નહીં, તો આ કેમ? કારણ કે આ ડબલ બોન્ડ છે એટલા માટે બ્યુટ 1 3 ડાઇન। ઓકે, જોઈ લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળી નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય।